પ્રકરણ 2 કેમ્પસની ધમાલ અને નવા મિત્રોનો ઉદય. પ્રકરણ 1માં અર્જુનની મદદ પછી દિશા અને અર્જુન વચ્ચે એક નવી હળવી અને સહજ મિત્રતાનો પ્રારંભ થયો હતો. દિશાને હવે કોલેજ કેમ્પસ અજાણ્યું નહોતું લાગતું. અર્જુનનું સાનિધ્ય તેને એક પ્રકારની સુરક્ષા અને હૂંફ આપતું હતું, જેની તેને મુંબઈના કડવા અનુભવો પછી ખૂબ જ જરૂર હતી. દરરોજ સવારે ક્લાસમાં પહોંચતા પહેલા, કેન્ટીનમાં કોફી પીતી વખતે કે પછી લેક્ચર્સ પૂરા થયા પછી લાઇબ્રેરીમાં તેમની મુલાકાત લગભગ નક્કી જ હોય એવું લાગતું હતું. આ સમયગાળા દરમિયાન દિશાની પૂંજા સાથેની મિત્રતા પણ ગાઢ બની ગઈ હતી. પૂંજા ખૂબ જ સરળ અને ખુશ મિજાજની છોકરી હતી. તેને નવી નવી વાતો જાણવાનો અને લોકોને મળવાનો શોખ હતો. તે દિશાને કોલેજના બીજા વિદ્યાર્થીઓ અને તેમના ગ્રુપ્સ વિશે માહિતી આપતી, જેનાથી દિશા ધીમે ધીમે કેમ્પસના વાતાવરણમાં ભળતી જતી હતી. એક બપોરે લંચ બ્રેક દરમિયાન દિશા અને પૂંજા કેન્ટીનમાં બેઠી હતી. ત્યારે જ અર્જુન તેના બે ખાસ મિત્રો સાથે ત્યાં આવ્યો. આ બે મિત્રો હતા મયંક અને આરતી. મયંક એકદમ મસ્તીખોર અને હસમુખો સ્વભાવનો હતો. તેની દરેક વાતમાં મજાક અને ટીખણ હોય, જ્યારે આરતી એકદમ શાંત, સીધી અને ભોળી હતી. તે ક્યારેય કોઈની સાથે ઝઘડતી નહીં અને હંમેશા હસતી રહેતી. અર્જુને પૂંજા અને દિશાને જોઈને તેમના ટેબલ તરફ ઈશારો કર્યો. ચાલો ત્યાં બેસીએ, તેણે કહ્યું. મયંક અને આરતી પણ તેમની સાથે આવ્યા. હાય પૂંજા, હાય દિશા, અર્જુન સ્મિત કરતા કહ્યું. આ બે મારા મિત્રો, મયંક અને આરતી. મયંક, આરતી, આ પૂંજા અને દિશા આપણા નવા જુનિયર્સ. મયંકે તરત જ હસતા હસતા હાથ લંબાવ્યો. હાય, હું મયંક. અર્જુનના દમ પર ન જશો. તે કહે છે કે તે સિનિયર છે, પણ હકીકતમાં તો તે હજુ પણ કાર્ટૂન જુએ છે. અર્જુન હસ્યો અને મયંકને કોણી મારી. એ મયંક, એવી વાતો નહીં કરવાની. આરતીએ ધીમેથી સ્મિત કરતા કહ્યું. હાય, હું આરતી. તમને બંનેને મળીને આનંદ થયો. દિશા અને પૂંજા પણ હસી પડ્યા. હાય, હું દિશા. હાય, હું પૂંજા. આરતીએ પૂછ્યું, તમને બંનેને અહીં કોઈ પ્રોબ્લેમ તો નથી ને? જો કોઈ મદદ જોઈતી હોય તો કહેજો. ના, હવે નથી. અર્જુન અને તમારા જેવા મિત્રો મળી ગયા એટલે બધું સરળ થઈ ગયું. દિશાએ પ્રમાણિકતાથી કહ્યું. તેની નજર એક ક્ષણ માટે અર્જુન પર ઠરી, જેણે પણ સ્મિત કર્યું. આ રીતે ચારેય મિત્રોનું એક નવું ગ્રુપ બન્યું. કેન્ટીન તેમની મિલન ભૂમિ બની ગઈ. દરરોજ બપોરે લંચ બ્રેક દરમિયાન તેઓ ત્યાં ભેગા થતા, ક્યારેક કોફી પીતા, ક્યારેક સ્નેક્સ ખાતા અને ક્યારેક કલાકો સુધી બેસીને ગપસપ કરતા. તેમની વાતોમાં કોલેજ લેક્ચર્સ, પ્રોફેસરોની તીખણ, પરીક્ષાનો ડર, ભવિષ્યના સપના અને અંગત વાતો પણ સામેલ થતી. આરતી અને દિશા ધીમે ધીમે બહેનપણીઓ બની ગઈ. આરતી અને દિશાને મયંક અને અર્જુન વિશે ઘણી વાતો કરતી. મયંક દેખાય છે મસ્તીખોર, પણ દિલનો બહુ સારો છે. આરતીએ એક દિવસ કહ્યું, અર્જુન તો કેમ્પસનો હીરો છે. બધા તેને પસંદ કરે છે. તે બહુ મદદગાર છે. દિશા અર્જુન વિશે સાંભળીને ખુશ થતી. તેને અર્જુન પ્રત્યેની પોતાની લાગણીઓ વિશે ખાતરી ન હતી, પણ તેના દિલમાં એક પ્રકારની ખાસ જગ્યા તો બની જ ગઈ હતી. જ્યારે પણ અર્જુન આસપાસ ન હોય ત્યારે તેને તેની ગેરહાજરી વર્તાતી. મયંક હંમેશા કોઈને કોઈ મજાક કરતો રહેતો. હે અર્જુન, તારી આ નવી જુનિયર મિત્રોને કેમ્પસનું બધું જ્ઞાન આપજે હો, ખાસ કરીને ક્યાંથી સારા સમોસા મળે છે એ. મયંકે એક દિવસ તીખણ કરતા કહ્યું. અર્જુન હસ્યો. હા મયંક, હું તો ગાઈડ બની ગયો છું. તને પણ કોઈ ગાઈડ જોઈતો હોય તો કહેજે, હું શોધી આપીશ.
દિશા અને પૂંજા પણ હસી પડ્યા. એક દિવસ કોલેજમાં ટ્રેઝર હન્ટ સ્પર્ધાનું આયોજન થયું. અર્જુનને તેના ગ્રુપના તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. ચલો આપણે ચારેય ભાગ લઈએ, મજા આવશે, અર્જુને ઉત્સાહથી કહ્યું. મયંકે કહ્યું, હા અર્જુન, તું તો જ્ઞાનનો ભંડાર છે, દિશા પણ હોશિયાર છે, આપણે ચોક્કસ જીતીશું. દિશાએ થોડી ખસકાટથી કહ્યું, મને તો આ બધું રમવામાં એટલો અનુભવ નથી. અરે ચિંતા ન કર, હું છું ને, આપણે જીતીશું જ, અર્જુને આત્મવિશ્વાસથી કહ્યું. સ્પર્ધાના દિવસે ચારેય મિત્રોએ ખૂબ મજા કરી. તેઓ કોલેજના અલગ અલગ ખૂણામાં ક્લૂઝ શોધતા હતા. અર્જુન તેના દિમાગનો ઉપયોગ કરીને, દિશા તાર્કિક રીતે વિચારતી હતી, મયંક તેની શારીરિક સફળતા વાપરતો અને આરતી બધાને શાંત રાખીને મદદ કરતી. તેમની ટીમ વર્ક ખૂબ જ સારું હતું. જોકે તેઓ સ્પર્ધા જીતી ન શક્યા, પણ તેમને એકબીજા સાથે સમય વિતાવવાની અને એકબીજાને વધુ સારી રીતે ઓળખવાની તક મળી. આ ઘટના પછી તેમની મિત્રતા વધુ મજબૂત બની. તેઓ લેક્ચર્સ બંક કરીને ક્યારેક નજીકના ગાર્ડનમાં બેસવા જતા, ક્યારેક નવી કોફી શોપમાં જઈને કલાકો સુધી વાતો કરતા. દિશાને હવે લાગતું હતું કે તેણે એક નવો પરિવાર શોધી લીધો છે. મુંબઈના ખરાબ અનુભવો ધીમે ધીમે તેના મનમાંથી દૂર થવા લાગ્યા. અર્જુનનું ધ્યાન હંમેશા દિશા પર રહેતું. જો દિશા થોડી ઉદાસ દેખાય તો તે તરત જ તેને પૂછતો, શું થયું દિશા, કેમ આજે ઉદાસ છે? તે દિશાને હસાવવા માટે કોઈને કોઈ મજાક કરતો. દિશાને અર્જુનની આ સંભાળ ખૂબ ગમતી. એક દિવસ અર્જુન અને દિશા લાઇબ્રેરીમાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. મયંક અને આરતી કેન્ટીનમાં હતા. અર્જુને કહ્યું, દિશા, તારા વિશે મને હજુ વધારે નથી ખબર. મુંબઈમાં તારું જીવન કેવું હતું, તારા મિત્રો? દિશા થોડી અચકાઈ. તેને મુંબઈના જૂના દિવસો યાદ આવી ગયા. ત્યાં મારું જીવન થોડું જટિલ હતું અર્જુન. મેં ઘણા લોકોનો ભરોસો કર્યો, પણ અંતે મને વિશ્વાસઘાત જ મળ્યો. અર્જુને દિશાના ચહેરા પર ઉદાસી જોઈ. તેણે તરત જ કહ્યું, ઓહો, આઈ એમ સોરી. તને જો કોઈ વાંધો ન હોય તો તું શેર કરી શકે છે. હું તારો મિત્ર છું, તને સાંભળીશ. દિશાએ ઊંડો શ્વાસ લીધો અને તેણે અર્જુનને પોતાની ભૂતકાળની થોડી ઝલક આપી. તેણે જણાવ્યું કે કેવી રીતે તેના નજીકના મિત્રો અને બોયફ્રેન્ડે તેને દગો આપ્યો હતો, જેના કારણે તેને ખૂબ દુઃખ થયું હતું. અર્જુને ધ્યાનથી સાંભળ્યું. મને દુઃખ છે કે તારે આ બધું સહન કરવું પડ્યું, પણ દિશા, ભૂતકાળને ભૂલીને આગળ વધવું જોઈએ. બધા લોકો એક સરખા નથી હોતા. તને અહીં સારા મિત્રો મળ્યા છે, અમે તારી સાથે છીએ. દિશાએ અર્જુન સામે જોયું. તેની આંખોમાં કૃતજ્ઞતા હતી. અર્જુનના શબ્દોએ તેને ખૂબ હિંમત આપી. થેન્ક યુ અર્જુન, તું સાચો છે. આ ઘટના પછી દિશા અર્જુન પર વધુ ભરોસો કરવા લાગી. તેને લાગવા માંડ્યું કે અર્જુન માત્ર એક સારો મિત્ર જ નહીં, પણ એક એવો વ્યક્તિ છે જે તેને સાંભળી શકે છે અને સમજી શકે છે. આ અનકહી લાગણીઓ ધીમે ધીમે તેમના સંબંધોને એક નવું રૂપ આપી રહ્યા હતા. કોલેજ જીવન એટલે માત્ર લેક્ચર્સ અને પરીક્ષાઓ જ નહીં, પણ અસાઇનમેન્ટ્સનો ઢગલો પણ હોય છે. ખાસ કરીને સેમેસ્ટરના અંતે, જ્યારે સબમિશનની ડેડલાઇન નજીક આવતી, ત્યારે વિદ્યાર્થીઓ દિવસ રાત એક કરી દેતા. દિશા, અર્જુન, મયંક અને આરતી પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. એક રાત્રે અસાઇનમેન્ટ પૂરા કરવા માટે તેઓ બધા અર્જુનના ઘરે ભેગા થાય. અર્જુનનું ઘર કોલેજથી નજીક જ હતું. આરતી, તારો પોર્શન કયો છે? ચાલ આપણે પહેલા એ પૂરો કરીએ, અર્જુને કહ્યું.
મયંક, તારું રિસર્ચ ક્યાં સુધી પહોંચ્યું? દિશાએ પૂછ્યું. ચારેય જણાએ સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું. રાત ધીમે ધીમે આગળ વધી રહી હતી. વચ્ચે વચ્ચે તેઓ બ્રેક લેતા અને મજાક મસ્તી કરતા. મયંક પોતાની કોમેડીથી બધાને હસાવતો રહેતો. આરતી ધીમે ધીમે સ્મિત કરતી અને જરૂરી મદદ કરતી. દિશા અને અર્જુન એકબીજાને પ્રોજેક્ટમાં મદદ કરતા અને એકબીજાના કામની પ્રશંસા કરતા. દિશા, તારું એનાલિસિસ ખૂબ સરસ છે, અર્જુને કહ્યું. એકદમ ક્લિયર અને પરફેક્ટ. અને તારું રિસર્ચ પણ બહુ ઇમ્પ્રેસિવ છે. અર્જુન, તને બધી જ માહિતી ક્યાંથી મળે છે? દિશાએ પૂછ્યું. બસ થોડું નેટ પરથી અને થોડું લાઇબ્રેરીમાંથી. શોખ છે મને, અર્જુન હસ્યો. રાતના 2 વાગ્યા હતા. અસાઇનમેન્ટ્સ લગભગ પૂરા થઈ ગયા હતા. થાક લાગ્યો હતો, પણ સંતોષની લાગણી હતી. અર્જુનની મમ્મીએ તેમના માટે ગરમ કોફી બનાવીને મોકલી. કોફી પીતા પીતા તેઓ ભવિષ્યના સપના વિશે વાતો કરવા લાગ્યા. આરતી, તારે ભવિષ્યમાં શું બનવું છે? દિશાએ પૂછ્યું. મને તો ટીચર બનવું છે. બાળકોને ભણાવવું મને બહુ ગમે છે, આરતીએ ભોળા ભાવે કહ્યું. અને મયંક, તારું શું પ્લાનિંગ છે? તું તો કોઈ કોમેડી ક્લબ ખોલવાનો છે કે શું? અર્જુને મજાક કરતા કહ્યું. મયંકે કહ્યું. અરે, હું તો બિઝનેસમેન બનીશ. મારા પપ્પાનો બિઝનેસ આગળ વધારીશ. પણ હા, ક્યારેક ક્યારેક સ્ટેજ પર પરફોર્મન્સ આપીશ. હું તો બહુ મોટો બિઝનેસમેન બનીશ અને પછી તમને બધાને જોબ આપીશ. બધા હસી પડ્યા. પછી અર્જુને દિશાને પૂછ્યું. દિશા, તારું શું પ્લાનિંગ છે? તું કઈ ફિલ્ડમાં જઈશ? મારે એક સફળ ફાઇનાન્સ એડવાઇઝર બનવું છે. મારા પોતાના ક્લાયન્ટ્સ હોય જેમને હું આર્થિક સલાહ આપી શકું. સ્વતંત્ર રીતે કામ કરવાનું મને ગમે છે, દિશાએ આત્મવિશ્વાસથી કહ્યું. વાહ, બહુ સરસ પ્લાન છે, અર્જુને પ્રશંસા કરી. મને તો પોતાનો સ્ટાર્ટઅપ શરૂ કરવો છે. કંઈક ઇનોવેટિવ કરવાનું મન છે. બહુ સરસ. મને લાગે છે કે તું ચોક્કસ સફળ થઈશ, દિશાએ કહ્યું. તેમણે એકબીજાના સપના સાંભળ્યા અને એકબીજાને પ્રોત્સાહન આપ્યું. આ અસાઇનમેન્ટની રાત માત્ર અભ્યાસ માટે જ ન હતી, પણ તેમની મિત્રતાને વધુ ગાઢ બનાવનારી અને ભવિષ્યના સપનાને એકબીજા સાથે જોડાવનારી બની રહી. દિશાને લાગતું હતું કે આ મિત્રતા તેને ખૂબ મદદ કરી રહી છે. અર્જુનના સાથ અને તેના સપનાએ દિશાને પણ પોતાની લક્ષ્યો પ્રાપ્ત પ્રત્યે વધુ દ્રઢ બનાવી. જ્યારે સવાર થવા આવી ત્યારે તેઓએ અસાઇનમેન્ટ્સ પૂરા કરી દીધા હતા. મયંક અને આરતી તેમના ઘરે પાછા ગયા. અર્જુને દિશાને તેના ઘરે છોડી. રસ્તામાં કોઈ વાતચીત નહોતી, પણ બંનેના મનમાં એકબીજા પ્રત્યેની લાગણીઓ વધુ મજબૂત બની રહી હતી. દિશાના મનમાં અર્જુન માટે જે આકર્ષણ હતું તે હવે ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઈ રહ્યું હતું. આ કેમ્પસ, આ કોફી, આ મિત્રો અને આ કિસ્મત તેમના જીવનને એક અનોખી દિશા આપી રહ્યા હતા. ક્રમશઃ